હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. જો આજે તો સવારમાં છે ને હું ને પપ્પા બે રેડી થઈ ગયા એટલે પપ્પાને જવાનું છે ગામથી સિંગતેલના ડબ્બા આવે છે તો એના સારું જવાનું છે લેવા સારું, અને મારે વહેલું જવાનું સુરત. એટલે કીધું હાલો બે બાપ દીકરો આજે વહેલા તૈયાર થઈ ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. કેટલા વાગે બસ આવશે બાબા? આવી ગઈ હશે કદાચ. ના અત્યારમાં થોડી 8:30 થયા ને, હવા 8:30 થયા. તૈયારી 5-10 મિનિટ કદાચ લેટ હોય તો. એટલે કીધું હાલો, કીધું રેડી થઈ જાય અને પછી ભાગી કીધું મમ્મી છે એ ટિફિન બનાવે છે. કેમ ગયા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ટિફિન હવે કમ્પ્લીટ થઈ ગયો. શું બનાવ્યું ટિફિનમાં? ગુવાર બટેકાનું શાક બનાવ્યું, રોટલી બનાવી, ચણાનું એ ઓલું બનાવું છું એ કાંદો ને ટમેટું નાખીને સલાડ અને છાશ રેડી કહેવાય. હાલો, પાપડ તો તું ના પાડસ, હળદર તો તારે મોઢું આવી જાય હળદર નથી એટલે સારું. ચાલો, કાંઈ વાંધો નહીં. તો અને હજી બિંદુ રહી એ તો હજી સૂતી છે એટલે ઉઠશે પછી વાત એમ. લ્યો પપ્પા, હાલો તો આજનો સરસ મજાનો સુવિચાર કહી દો. હાલો, જેની પાસે જેને વિવાદ કરવો છે એની પાસે પક્ષ હોય છે, પણ જેને વિકાસ કરવો છે એની પાસે લક્ષ્ય હોય છે. વાહ, નાઈસ. હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો અમારા ગામથી છે ને તેલના ડબ્બા ને એવું બધું આવી ગયું છે. તેલના ડબ્બા, લીંબુ, અમારા જસભાઈ લીંબુ મોકલા છે. જો જો કેવા મસ્ત એના લીંબુ છે, અમારા ઘરના લીંબુ છે. લીંબુ ઘરના, તેલ ઘરનું. જો ઘરના ડબ્બા આવી ગયા છે તેલના. હા, મગફળી એવી મગફળીઓ જેઠે મોકલું. લીંબુ એને જેઠના છોકરા મોકલું બિંદુ. હા, બહુ મસ્ત એના લીંબુ છે. આવડા મોટા મોટા જામફળ જેવડા લીંબુ છે. ઘરના હોય ને એટલે આમ થાય. એક તો ઓલું ઈ જામફળ જેવડું જ છે. જો કેવા સરસ છે લીંબુ. આ જો મારા હાથમાં આવડી જાય એવો ઓલો નાનું જામફળ હોય ને એના જેવું છે. આનો રસ એવો નીકળ્યો મસ્તનો. આખું આવડું કરીને એક દાળમાં એક નાખો ને તો હાલે, ઓલા બે નાખવાનો પડે, એટલો બધો રસ નીકળે. એ બહુ રસદાર હોય. આવડું ન નાખવું પડે, બહુ વધારે ઓલું થઈ જાય, વધારે થઈ જાય. ચાની ભૂકી બહુ પાઈ છે. હા, એનાથી થાય હો. આ એ થળીએ જ નાખવાનું લે. હા, એટલે મસ્તીની લીંબુડી થાય. આપણે ચા બનાવી ને એની ભૂકી જે વધે ને, હા, એ પછી ટોપડીમાં પાણી નાખીને તમે આવું કરીને અહીંયા પાયા હો ને, હા, એ ખાતર થઈ ગયું. પ્લાન્ટમાં નાખીએ ને તોય થાય. મની પ્લાન્ટમાં નાખે. એમ નહીં, આ બીલીનું જ્યારે આ બીલી વાવી હોય ને રોપણ ત્યારે એમ જ કરતા ચાની પણ આપણને એમ થાય કે ઓલું વાસ આવે, મચ્છી ને એવું બધું થાય ને એટલે નો ઓલું થાય, મજા આવે. નકરી ચાની ફૂકી તો બહુ સારી. હા, એનાથી મસ્ત થાય. પણ આ ઓલું થઈ જાય. નવું ખાતર રાખ્યું, નાખી દીધું. બધાયમાં નાખી દીધું. બરી નો જાય હો, પણ તમે ખાતર નાખો કરો. ખાતર નહીં ને, આ ખાતરથી શું થાય? કયું ખોળ ખાતર નાખ્યો ને. ખોડ. સરસ. મગફળીનો ખોળ નાખ્યો. મગફળી આવી છે અમારા ગામથી, આખું બાચકું ભરીને આવ્યું છે. સરસ. કે આજે લસણ મરચું બનાવવાના છો? કહેતા હતા તો ખરી બનાવું છે એમ. હા, તો બનાવી નાખીએ. ચાલો, રેસીપી બનાવીએ એટલે આપી દઈ. હો.
લાગી લ્યો તમે પગે પગે લાગી લઉં એટલે હે કૃષ્ણ ભગવાન હા બસ એમને મૂકી દો ને અત્યારે લેયર વાળા પૌવા હાલો હું લાવું. જો બધે પોતપોતાને વાઇટ કા આગળ કરો વાઇટ કા આગળ કરો બધાય કેવલ વાટકો આગળ કરો હાલો બધાય જમવા. ચાલો બધે જમવા આ જો આ કઈક નવું જ કરશે આને કઈક નવું જોઈએ ના સરસ લાગ્યો પછી ઉપર લેયર કાચા કાંદા ઓલા એમ નાખીએ ને ઉપર ઈ હોય આપણે હરખા પાછળ જો ઓલા ઉજ્જૈન દે ને એવી રીતે ઉછેર ના કરે એમ મોઈ દે છે આપણે સાપુતારે આવી રીતે દે. સાપુતારા. હા જો કઈક નવું જ કરશે આ. નવું કાંઈ. લાવ દેતો ઓલી આલુ સેવ દેતો જો હજી આલુ સેવ નાખશે આ બધું પચરંગી થઈ જાય આવું કેમ લાવ ભાવે ઓલો મસાલો દે હા મારું જો. અરે બહુ મસ્ત લાગે સરસ કહેવાય જો હમણાં જો તને કરી દઉં બધું શાક ઓછું નાખજો અરે એકદમ ઓછું કેવલ એમ જાજુ નો નખાયો કેમ ઝાડા થઈ જશે એમ નહીં એક તો પૌવા આપણે માપે તો કઈ રહ્યો પછી ઉપર કેટલો ચાટ મસાલો નાખીશું જો તો કાંઈ એમાં વાંધો ના. તું શાક ને પછી મને કહી દે કેવું લાગ્યું ને જો અચ્છા બધું નાખી દઈશ હો હમણાં ગ્લાસ દો હાથ તો લ્યો ઓ ઠીક આ એક જોશે કા બસ બસ હવે હે થોડી કઈ આને તો આ દઈ દેવાનું બોલો. કેચઅપ ન ખાય આમ કેચઅપ નો હોય મને તો ભાવે કેચઅપ કેચઅપ નો હોય જેવો કે આલે ઓ લાવ જો હું તારો એનો વિડિયો કેવો ઉતારવો taste હવે છે. લાવ ના 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 હું ખાઈ લઈશ ચા Taste લા લે કરીને બોલીશ. ચાખીને કે હવે ચાલુ કેવું લાગ્યું સારું લાગ્યું હો હવે લાગ્યું એ માખી આ મચ્છર એક માખી છે મસળ છે મસાલ છે કેલ મસાલ છે નીચે બહુ કડક કડક લાગે એ તો ઓલી સેવ હે ને એટલે આલુ પૂરી વાળી કેવું લાગ્યું ઈ કેને પણ મજા આવે ને સારું છે સારું છે ને અસલ છે ચાલો બધા નાસ્તો જમવા નાસ્તો તો ન કહેવાય જમવાનું હાલો હાલો હા બધાય બેઠા હતા અત્યારે વિડીયો કોલ આવ્યો હતો માનસીનો તે વાત કરતા હતા ને એવું બધું હતું અને આજે અમારી યારે થઈ ગયો સ્કેમ હે બિંદુ હા જોને ક્યારના ગોતીએ છે મળતું નથી અમારે છે ને ઈ કોમર્સમાં અમારી એક પ્રોડક્ટ મોકલી હતી ને એની બદલે આવું રિટર્ન આવ્યું બરાબર અને હવે એ પ્રોડક્ટ છે ને અત્યારે અમારે ક્લેમ કરવાનો આવે ને તો એમાં હોતતા હતા પણ નથી એનો બારકોડ મળતો કે કાંઈ મળતું જ નથી હવે ખબર નહીં આ કોક બીજાનું અમને પધરાવી દેવામાં આવ્યું છે કે શું છે ઈ મમ્મી તો રાયડું દીએ તો આ બીજાનું છે આપણે થોડું એક બે વાર તો આપતા હતા એક બે વાર તો લીધું નહીં ના નો પછી પાછું આપ્યું મેં કીધું અમારી થોડી વસ્તુ છે તમે લે આ તો આપણે આપણી વસ્તુની ખબર પડી જાય ને વસ્તુ લીધું નહીં તો ઓળી ખબર નહીં હમણાં પાછું પધરાવી ગયા ઓળી ઘોડી આપણા ઉપર જાય એના જેવું થયું. હા જોઈએ હવે. તમારે કાંઈ ડેડી વિશેષ ટિપ્પણી વિચાર થાય કે આપી તો ગયો ભલે આપી ગયો પણ આ છે શું ઈ જ એકચ્યુઅલી ખબર નથી પડતી. ઈ ખબર પડવી જોઈએ ને કે આ કાંઈક ઉપયોગમાં આવે એવું નથી કાંઈ સાચી વાત એ છે જ નથી ખબર પડતી આ ડેકોરેશન નું કઈક વસ્તુ લાગે છે કેવું હે ડેકોરેશન નું કઈક લાગે છે ડેકોરેશન નું હવે તો કેમ ખબર પડે આમાં કાંઈ ડેકોરેશન જેવું નથી બિંદુ ફૂલડા બુલડા લગાવે એવું જ કઈક લાગે પેલા વસ્તુ જોયેલ પણ રાત પાડવા પડે છે પણ આ વસ્તુ જોઈને ખબર પડી છે કે આ વસ્તુ એમને આ તો આવડી છે આપણી વસ્તુ કઈ થોડી આવડી કોઈ કઈ યુઝમાં નથી આવે એવું આને કેવી રીતે યુઝમાં લાગે ભંગાર સાચી વાત છે ખરાબ જોઈને દાંત આવે અરે અરે કુંડાનું લાગે પણ કુંડાનું આમાં કુંડા મૂકવા કેવી રીતે મમ્મી કે કુંડા મૂકવાનું લાગે છે પણ આમાં કેવી રીતે મૂકવાનું આ કંઈક અલગ જ છે પણ હવે શું છે એ ખ્યાલ નથી આવતો જોઈએ હવે જી હોય બીજું શું કરવાનું જાવા દઈશું ભંગારમાં આવડો મોટો આપણો ભારત દેશ છે બરાબર હવે આમાં 150 કરોડની વસ્તી બધાયના મગજ તો હરખા હોય નહીં હું મમ્મીને ઈ જ કહું મમ્મી બહુ લોહી બારે અમારે પણ પણ આ ખોટી રીતે એમ કે આપણી મહેનત વસ્તુ કરીએ નો ભરાય બધાયના મગજ હરખા ન હોય મમ્મી હવે એમ નહીં આપણી વસ્તુ જઈને આવી દઈ છે એમ
એ તો આ થાય છે આવું પછી બિંદુ કેટલી વસ્તુ ઓલો બદલો મારીને તે આ તો કઈ કઈ આવું એવું હોય તો હા થોડા ગાભા આવે ગાભા પોતા જોઈને ન ગમે આપણને અંદરથી આ વિડીયો ઉતારવાનો હોય ને ઓલું કરવાનું હોય તો આપણને એમ થાય કે આ કેવી રીતે અડશું આપણને એવું મોકલે એમ થાય ખાવા આવું જ કરતા હશે આવા માણસ ધાયરા હોય ધાયરા તો હોય 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 પબ્લિક બધા પ્રકારના માણસો હોય હોય તો આવા શું કેવું થાય તમારું હોય જ ને આવા સ્કેમ થાય ને એટલે આપણને લાગે કે આના કરતા તો રિટર્ન નો આવી એવું કાંઈ ન હોય બધી જો કે આપણે લોસ ગણીને જ આગળ હાલતા હોય ધંધામાં એવું ન હોય પણ તો આટલું બધું થાય ને એટલે નો ગમે તેને લાગે એ કરતા એ આપણી વસ્તુ એમને રિટર્ન આવતી હોય ને તો આપણે ન થાય આવા આવે ને વસ્તુ રિટર્નમાં ચાલો એને નથી જોતી કદાચ મોકલું ગમે એ આમ તેમ હોય પણ આવી રીતે મોકલે ને એટલે આપણે હા આવું છે હું એમાં કાંઈ ન થાય તો ધંધો લઈને બેઠા હોય તો સારું ચાલો તો જો આવું તો બધું અમારે ઈ કોમર્સ કરતા હોય ને એટલે ચાલતું જ હોય એમ અને હજી હાલ છે જ ઈ અમે જે પણ વ્યક્તિ ઈ કોમર્સ કરતા હોય ને ઈ લોકો લગભગ હે ને આ બધી ગણતરી મારીને જ હાલતા હોય કે આટલા ટકા આવું થશે આ થશે એટલે માર્જિન ચડાવી દીધું જ હોય એટલે એમાં ઓમ વાંધો ન આવે પણ તોય કેવું કે આ ઠીક છે હવે સમજા જેવું હાલો બીજે શું ને હવે સારું ચાલો જો આ પેલા આજ્ઞા લઈ લીધી એટલે હું પછી વળી મગજ મારી નહીં એમ કે કાંઈ હજી બાકી હે નથી હું વાત છે એમ હજી તમે કલાક એક તો ફોન લઈને બે ના હવે હું જ જાઉં આજે સારું ચાલો તો જો બસ આજના વ્લોગમાં આટલું જ હતું મળશું પાછા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ